રાજ્યમાં વધી રહેલી ઘટનાઓ વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે। અરવલ્લી જિલ્લાના મેઘરાજા તાલુકાના નવાગામ ગામે ચોરીની ઘટના સામે આવી છે। ચોરોએ નવાગામમાં હાથ ફેરો કર્યો હતો। એક જ લાઇનમાં 3 મકાનમાં તાળા તૂટ્યા હતા। ચોરોએ 3 મકાનને નિશાન બનાવ્યું હતું। ત્રણેય મકાનના આગળના ભાગેથી તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। સોના ચાંદી સહિતની બ્લેન્કેટની પણ ચોરોએ ચોરાઈ ગયા હતા। ઠંડીના સમયમાં ચોરોનો આતંક વધતા ગામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ શ્રી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। મારું નામ વાળંદ મયંક કુમાર છે। નવાગામનો રહેવાસી છું, નવાગામ કંટાળો જોડે। અને આજે સવારે જ મને ફોન દ્વારા મારા કુટુંબના ભાઈ દ્વારા જાણ થઈ કે તમારા ત્રણેય ઘરની અંદર ચોરી થઈ છે। ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા, બરાબર। તો હું ઘટના સ્થળે પહોંચ્યો જેટલું બને એટલું જલ્દી, અને મેં જોયું તો ત્રણેય ઘરના તાળા તૂટેલા હતા, અને જે રોકડ અને ઘરેણાં જે હતા ચાંદીના સોનાના, પ્લસ જે બીજો બી કપડાં અને બ્લેન્કેટને બધું હતું એ ચોરી થયેલ છે। જેને જાણ તુરંત પોલીસને કરેલ હોવાથી એસટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ અહીંયા ઘટના સ્થળ પર આવ્યા હતા। એમને બધું તહેકીકાત કરી અને આગળના જે તે પગલાં હતા એ અમને લેવા માટે અમને જણાવ્યું છે। અત્યારે પોલીસ સ્ટેશન અમે ફરી એમને બોલાવ્યા છે, જઈ રહ્યા છીએ। અને અમે પોલીસ તંત્રને અને જે અમારા ધારાસભ્ય પીસી બરંડાને અમે વિનંતી કરીએ કે જેટલું બને એટલું આનું જે નિકાળવો એ કરે અને ઉપર લેવલની જાંચ કરે, અને અહીંયા જે બી ચોરી અને મુદ્દામાલની ચોરી થઈ છે એના વિશે એક ડીપલી ઇન્વેસ્ટિગેશન કરે અને આનો નિકાલ નીવડાવે।